લક્ષ્મણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, આજે ફાગણ વદ ત્રીજ છે, સોમવાર છે, તારીખ 17/3/2025 વર્ષ છે. લક્ષ્મણાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાન અને ભગવાનના સંતનો જે સમાગમ તે આશ્ચર્ય સરખો કેમ સમજીએ? આશ્ચર્ય રહ્યા કરે, આહા આહા થયા કરે. આવું ક્યાં મળ્યું? ભગવાને મોટી કૃપા કરી, આવું થયું. સમજાય તો પણ આશ્ચર્ય સરખું રહેતું નથી. રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલ નિહાર. ઘર લજામણી રાણી જોઈને, રાજા પછે પડે ખાલ. આવું થાય. રાજાને ત્યાં નોકરી મળી, સામાન્ય ખેડૂતનો દીકરો હોય અને રાજાના પીએ તરીકે આવી ગયો. પછી એને અહોભાવ જાગે કે ના જાગે? એને એમ તો થાય ને કે હું ક્યાં ને હું અહીંયા મારે કઈ પદવી છે અત્યારે? હું રાજાનો પીએ છું. આપણે આશ્ચર્ય જ થાય. આપણે જાણીએ છીએ ખેડૂતના છોકરા છીએ ને આ રાજધાની ભોગવીએ છીએ, તો આપણે આવો આશ્ચર્ય થાય કે આપણે ક્યાં છીએ અને ભગવાને ક્યાં મૂક્યા છે આપણે. થોડો વિચાર કરે તો ભાગ્ય થાય. એમ પુરુષોત્તમ નારાયણ કહે છે, આપણા સહજાનંદ સ્વામીના ગુરુ રામાનંદ સ્વામી અને રામાનંદ સ્વામીના ગુરુ રામાનુજ આચાર્ય અને એના ગુરુ જામનાચાર્ય હતા. એને પાસે એને અભ્યાસ કરેલો, પણ પેલા નિરાકારવાદી ભણ્યા એની પાસે. પણ રામાનંદ સ્વામીને તો રામાનુજાચાર્યને તો આ ગમતું નહોતું, નિરાકારનો પંથ. એને પહેલેથી હૃદયમય હતો, ભગવાન સદા સાકાર છે. એટલે એમને વિચાર કર્યો કે આ મારો પંથ બગાડશે. આ રામાનુજાચાર્ય ત્રિચીના પલી, આ એ ત્રિચી શું પેલી શું કહે છે એને, રાજીવ ગાંધીને બાદ નાખ્યો તો તિરુવલ્લીમાં, એને ભૂતપુરી કહેતા હતા. જૂનું નામ ભૂતપુરી, તિરુવલ્લીમાં એનો જન્મ. આજે બધું છે ત્યાં, બધું આપણે જઈએ તો દર્શન થાય. ત્યાં એનો જન્મ થયો, રામાનુજાચાર્ય. ને જામનાચાર્યનો જન્મ તો ખબર નથી મને ક્યાં થયો, પણ એ જામનાચાર્યને આને વખવી દે. આનું એનું મત ન અનુસરે, રામાનુજાચાર્યનો મતને અનુસરે નહીં. પછી એને વિચાર કર્યો કે આને પતાવી દઈએ રામાનુજાચાર્યને. એ જાત્રા ગોઠવી, બધા વિદ્યાર્થીઓને ગુરુએ ભેગા થઈને. જામનાચાર્ય જાત્રામાં નીકળ્યા, નક્કી કર્યું કે ઊંડું સરોવર આવતું હોય તે સ્નાન કરવા જઈએ અને એને ડૂબાડી દઈએ. હવે આગળ જતા એમને આગળ એક ગામમાં નિવાસ કર્યો હશે. ત્યાં કોઈ છોકરીને ભૂત વળગેલું. એટલે એમ પહેલાં એ કીધું કે બાપજી સમર્થ છો, આ ભૂત કાઢો, આ ભૂત કાઢો. પછી જામનાચાર્ય તો ઘણી મહેનત કરી, પણ કોઈ ફેર પડ્યો નહીં જામનાચાર્યથી. પછી ભૂત બોલ્યો કે તારા જેવા 50 મરી જાય ને તોય હું નીકળું નહીં. તારા જેવા 50 ને મારીને મરવું એવો છું. તો એને કીધું કે તું નીકળે કેવી રીતે? મને એક બીક છે રામાનુજાચાર્યની. તું જેને મારવા ઈચ્છે છે ને, ભૂત તો જાણતો બધું, એની મને બીક છે. મારે કાઢવો હોય તો એનાથી જ નીકળું. એકવાર એને ખબર પડી જાય તો પછી કાંઈ લાગે ખરું એને કે હું કોણ છું ને? પછી એમ થાય
પછી વિરોધ કરે, છોડી દીધો વિરોધ, કે હું ક્યાં અને કેનો વિરોધ કરું છું. એક ફેરા આપણે ખબર પડી જાય. મેં થોડા દિવસ પહેલાં થુંબડુનું દર્શન આપ્યું હતું કે ભગતને મહારાજ કાયમી દર્શન કરે, ઠાકોરને, આદિવાસી ભીલને દર્શન આપે. કોળી હતા, કોળીને દર્શન આપે. તો લોકોએ પૂછ્યું કે તમે એવું પુણ્ય કયું કર્યું? તારે ટૂંકમાં કહીએ. મહારાજે કીધું કે હું ઘોડી પરથી નીચે ઉતરો ને મારા પગની મોજડીમાં એ થુંબડું આવ્યું, ઘાસનું થુંબડું, અને ઉખડી પડ્યું. મને દયા આવી અને મેં એના ઉપર કૃપા દ્રષ્ટિ કરીને તને આ દેહ મળ્યો છે. પછી એને કેવો મહિમા થાય કે હું ક્યાં અને આ ક્યાં. જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી એક કોળી ભગતના ખેતરમાં ગયા અને કોળી ભગતે બહુ સારી સેવા કરી. ત્યારે પડોશીએ કહ્યું, સ્વામી આ સેવા તો કોળી ભગત સારું, કાનારામ નામ, આ કાનાજી સેવા તો હારી કરે છે, છોકરું નહીં. ગુણાતીતાનંદ સ્વામી કે તારે છોકરાની જરૂર છે? ગ્રસ્ત આશ્રમી છીએ બાપજી, આમ થોડી લાલસા રહ્યા કરતી હોય છે, આમ તો ભગવાન અને સંતોષ સાર, બહુ સારા સત્સંગી. પછી ત્યાં એક સમડાનું વૃક્ષ હતું. એટલે સમડાના વૃક્ષને કે ચાલ પાણીનો લોટો લઈને વ્રતમાં ધરાયા. એક કથા પ્રસિદ્ધ નથી, કથા મારે એ કરવાની છે કે એને ખબર પડી જાય કે હું ક્યાં છું, તો પછી એ નાચતો રહે, આ ક્યાં ને ક્યાં. એ વરખડાનું વૃક્ષને પાણી ધરાવ્યું અને ઉકી ગયો અને કે લે આ તારો દીકરો. 9 મહિને એને ઘરે પારણું બંધાયું અને એ જન્મ્યો ત્યારે એનું નામ ભીમભાઈ રાખ્યું. અને એ જે વરખડો એ હતો, સમખડો હતો, એનો જે મેન પાટલો હતો, એ પાટલો જ્યારે એના ગામમાં મંદિર બનાવ્યું ત્યારે મુખ્ય પાટલા તરીકે મંદિર, ઠાકોરજીના મંદિર ઉપર જ મૂક્યો. અને એ ભીમભાઈ જ્યારે મોટા થયા ત્યારે એ ભીમભાઈ એ માળા કરતા જાય ને પાટલાને જોતા જાય, માળા કરતા જાય ને પાટલાને જોતા. કોઈ કે ભાઈ આ ભગવાન સામે જુઓ, આ ક્યાં? તો કે આ છું, ઓરિજિનલ તો આ છું, સમખડાનું ઝાડ છું. આ તો મોટા ગુણાતીતાનંદ સ્વામી કૃપા કરી અને આ દેહ મળ્યો છે. કેટલો અહોભાવ રહે. એને ચોધાર નેત્રે રડતો જાય, ચોધાર નેત્રે રડતો જાય અને માળા કરતો જાય આખી જિંદગી, હું તો આ છું, આ વૃક્ષડાનું વૃક્ષ છું. પણ મહારાજને મોટા સંતોએ કૃપા કરી તો આ થયું. જો આવો જો ભગવાન એવો સમજે કે એ પુરુષોત્તમ નારાયણ ક્યાં છે અને હું ક્યાં છું, પામર જીવ. કીડી કુંજરનો મેલાપ જીવન જાણું છું, ક્યાં પુરુષોત્તમ નારાયણ ને ક્યાં જીવ. પુરુષોત્તમ નારાયણ ક્યાં છે ને હું ક્યાં છું? અક્ષરાધિપતિ ભગવાન ક્યાં છે? તો અહો પણ થાય કે ન થાય? પણ એવું સમજાતું નથી. મહારાજે કીધું કે તો જ સમજાય. કેવી રીતે? શ્રીજી મહારાજ કે ભક્ત એમ સમજે છે, ભગવાનને આ સંત તે સર્વે ગોલોક વૈકુંઠ શેતદીપ ઇત્યાદિ અક્ષરધામના પતિ છે, ત્યાંના અધિકારી છે, નિવાસી છે, અને એની સાથે મારે નિવાસ થયો છે. એવા મુક્તોની સાથે મારે સમાગમ થયો, મારું બડું ભાગ્ય છે. આ જીવ તો બળી બળદેવ સ્વામી છે હજી ભુજમાં કહેતા કે છોકરું આપણે તો ક્યાં અને આ પુરુષોત્તમ નારાયણ ક્યાં, સંતો ક્યાં. લાડુ ભેગા કરતા, લાડુ નાખે પેલી બાજુ ત્યાં બાજુ લાવવાનું હોય, નાખે લાડુ થોડા ઢોળાઈ જાય, નીચે ચોખ્ખું કરી રાખ્યું હોય, પણ કરેલું હોય, ઉપર નાખે કે આ લાડુની વચ્ચે ફરતા થયા. તમારું તો જીવન ઢેખાડામાં હતું. પરંપરા વિચારો આપણી બધી, આપણે તો ઢેખાડામાં જીવનારા છીએ. પણ અતિહરી કૃપા જાય પર હોય. ભગવાને કૃપા કરી અને કેવો આ અવસર સરસ મળી ગયો છે. આવો સુંદર અવસર મળી ગયો. ભગવાન ભજી લેવાનો અવસર મળી ગયો. સંતોનો સમાગમ મળી ગયો. સંતોને જ્યારે બેસવા મળ્યું, મહારાજ કેટલું કઈ ભરબ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, ભવ બ્રહ્માદિકને નિશ્ચય એ પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્યજો. પુરુષોત્તમ
ભગવાન અને મોટા મોટા ભવ બ્રહ્માદિકને પણ પુરુષોત્તમ નારાયણની પાસે બેસવાનું મળતું નથી. આકાશ માર્ગે દેવાઓ સ્તુતિ કરી કરીને થાકી જાય કે મહારાજ એકવાર મનુષ્ય જન્મ આપો, એકવાર મનુષ્ય જન્મ, અને એને મનુષ્ય જન્મ મળતો નથી. અને આપણે આ ભગવાનના ખોળામાં જઈને બેઠા છીએ, સંતોના સાનિધ્યમાં બેઠા છીએ. તો મહારાજ કે હું આ ગોલોક વૈકુંઠ શેતદીપના મુક્ત હોય તો જ અહીંયા આવું થાય, નહીં તો થાય નહીં. અને એનો મને સમાગમ મળ્યો છે, મારું મોટું ભાગ્ય છે. એટલા માટે કે દાસી થઈ તું રેજે દીન દયાળની, દાસી થઈ તું રેજે એની ચીટેલ મળે તો મને મોત ભાગ્ય જો નીતિ. અને મહારાજ કે આ સંપ્રદાય એટલો મોટો છે, કોઈકનું સન્માન થાય છે, કોઈનું અપમાન થાય છે, બધું સંપ્રદાયમાં રહેવાનું. અતિ બળભાગી છીએ ભાઈ. ગુણાતીતાન સમય હમણાં જ કહી ગયા કે ભાઈ મનુષ્ય જન્મ મળવો દુર્લભ છે, મનુષ્ય જન્મ મળ્યા પછી આ સત્સંગ મળવો દુર્લભ છે, અને સત્સંગ મળ્યા પછી સંતનો સમાગમ મળવો દુર્લભ છે. સંતનો સમાગમ મળ્યા પછી શરીરે સારું હોય તો થાય, ને પથારીમાં પડે તો ક્યાં થાય બોલો? થાય પથારીમાં પડે તો? સારું ચોકડિયું આવે તો કામ થાય, નહીં તો શું થાય કયો? કથા આવે તો એ શું, ના આવે તો એ શું? એટલા માટે કે છે ભગવાનની કૃપાએ બહુ સરસ કથા ચાલતી હતી, અને એક ભાઈ બહુ ઉત્સાહમાં હતા કે કથા સાંભળીશું 7 દિવસ. હવે એમાં ફટાકડા તો શોભાયાત્રામાં ફૂટકતા હોય, એમાં એક ફટાકડાની ધાક પેસી ગઈ બે કાનમાં. બોલો, 7 દિવસ સુધી એક શબ્દ ન સાંભળ્યો. તમારા હાથની વસ્તુ છે. અને આ મહારાજે કેવી દયા કરી છે બોલો. સેજે કથા સંભળાય છતાંય જીવ અભાગ્યો છે, એ કથામાં પહોંચતો નથી. આ શબ્દ નહીં મળે. ગુણાતીતાનંદ સ્વામી તો એ પોતે કહે છે કે અમારા જેવા સાધુ નહીં મળે. શોધીને મળશો, અમે તો આ કલ્પવૃક્ષ સમાન છીએ, પણ જીવને ક્યાં સમજાય છે. તો મહારાજ કે ઓહો, પણ ગોલોક વૈકુંઠ શેતદીપના નિવાસી છે, અને મને અહીંયા સેજે સેજે મળ્યા છે. મેં ઓલો ભીમભાઈનું દ્રષ્ટાંત આપ્યું, કોડીનું દ્રષ્ટાંત આપ્યું, કેટલા ચોધાર નેત્રે રડતા જાય અને માળા કરતા જાય. આ હા હા હા, ક્યાં વરખોડાનું વૃક્ષ અને ક્યાં મને ભગવાને પહોંચાડી દીધો. એવું છે અત્યારે. સામાન્ય રીતે જુઓ ગુણ રે, ઓહો પણ કેમ રે? મેં પેલા દીવાનનું દ્રષ્ટાંત આપ્યું હતું ને, બાહુદીન દીવાનનું. હવે એને એ કેવો માણસ લાકડા વેચીને ખાય અને એને દીવાન પદું મળે ત્યારે કેવું રહેતું હશે? દીવાન પદું રહે ત્યારે શું કે આ ગુણાતીતાન બાપાને ભૂલાય નહીં. એ બાપા હતા, હું તો કઠિયારો છું, લાકડા કાપનારો, પણ ગુણાતીતાન બાપાએ 10 દયા કરી અને મને અહીંયા પહોંચાડ્યો છે. આને છોડું તો ક્યાં જવું હવે? આને છોડીને જવું કે મારો નિવાસ ક્યાં થાય? આ હોવું જોઈએ. તો મહારાજ કે હો પણ થાય. પરમાત્માને સમયે પૂછ્યું, સંતના એકાદશ સ્કંદમાં 30 લક્ષણ કયા છે, એ આપણામાં કેમ આવે? સંતના 30 લક્ષણ સત્યમ, શૌચમ, દયા, શાંતિ, ત્યાગ, સંતોષ, માર્જવ, તિતિક્ષા, ઉપરતિ, ક્ષમા, આ બધા આપણે લક્ષણ કયું? 62મું. વાહ, કેવો સરસ પ્રશ્ન છે. 30 લક્ષણે યુક્ત છે એવા જે સંતો, તેના લક્ષણ આપણામાં કેવી રીતે આવે? ભાઈ સંતો તો દયાળુ છે. સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત. સંત વિના સાચી કોણ કહે, દયા રહી છે જેના દલમાં, દયા રહી છે જેના, નથી ઓઘટમાં ઘાટ, નથી ઓઘટમાં ઘાટ. સાચી સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત. ભમરી ભરે છે ભારે ચટકો,
પલટાવાઈ અળનું આંગ ભમરી ભરે છે બા અંગ સંત વચન કટુકાય સંત વચન કટુ એ આપવાયાપનો રંગ આપવાયાપનો રંગ સંત વિના સાચી કોણ કહે સારા સુખની વા. ઇટાલીમાં એક પથ્થર મોટો પડેલો, ઇટાલીમાં આરસનો પથ્થર, મોટો પથ્થર ટક ઉપર લાવીને મૂકેલો. પથ્થર તો ખાણમાંથી આવી ગયો, પણ હવે આમાં એવી આમ રેખાઓ હતી કે કોઈ મૂર્તિમાં કામ લાગતો ન હતો. આ લોકોએ બહુ વિચાર્યું ને કોઈ પથ્થર લીધો પણ નહીં એને, એટલે પોતાના કારખાનાને એક સાઈડમાં રસ્તાની બાજુ મૂકી દીધો. આ ઘણા સમયથી પડ્યો હશે, નામ તો ભૂલાઈ ગયું ઘડનારાનું. એને પછી ફરતા ફરતા એ પથ્થર શોધતો હતો ને એને પથ્થર મળતો નહોતો. એને ઈસુની મૂર્તિ બનાવી હતી, જે ઈસુને વૃદ્ધસ્તંભ ઉપર ચડાવ્યા, અને પછી એની માં મેરી વર્તુંબરથી નીચે મળદું નાખ્યું અને ખોડામાં લઈને રડે છે અને સગા સંબંધી ચારે બાજુ વિલાપ કરે છે, એવું ચિત્ર દોરવું હતું. પણ એવો એને પથ્થર મળતો નહોતો. ફરતો ફરતો એ ત્યાં ગયો શોધતા શોધતા કેટલા વર્ષો પછી. ત્યારે એને પથ્થર જોયો, ત્યારે એને કીધું કે કોઈકનો હશે તો માલિકીનો ને. એટલે ફેક્ટરી વાળાને પૂછ્યું કે આ પથ્થર તમે મૂક્યો છે? તો કે હા. તમારો છે? તો કે અમારા વિશે એને નથી એમ કહેવાય. તો કેમ? કોઈ કામનો નથી. કેમ કામનો નથી? એમાં રેખાઓ એવી છે ને કે મૂર્તિમાં કામ લાગે એવી નથી. અચ્છા, કોઈ લઈ જાય તો સારું, અમારે ઉપાડી નાખો ભારે પડે, અમારે ગમે તો ઉઠાઈને નાખવો જ પડશે ને. તો કે હું લઈ જાઉં, તમને કોઈ વાંધા સરખું નથી, જરાય નહીં ને, લઈ જાઓ પ્રેમથી. એ મૂર્તિ લઈ ગયા, એ પથ્થર લઈ ગયા. આ જીવ એવો નકામો પથ્થર પડ્યો છે. આ જીવ છે ને નકામો પથ્થર છે. કોઈ શિલ્પી તો હોવો જોઈએ ને. અને શિલ્પી સાધુ સિવાય કોણ મળે ઘડનારો ભાઈ? શિલ્પી સાધુ સિવાય ટાંકણા, પણ શિલ્પી છે, પથ્થર પડ્યો છે, ટાંકડા ખાવાની તૈયારી છે, ટાંકણા ખાવાની તૈયારી છે. એ તો કઈ અમથી મૂર્તિ જરૂર બનશે ત્યારે. અમથી મૂર્તિ તો પથ્થરમાં જ છે. તમારી સાત્વિકતા ને તમારું ધર્મ ધ્યાન તો તમારામાં છે જ, પણ ખરાબ પથ્થર તો કાઢવો જ પડશે ને. તેમ દુર્ગુણો તો કાઢવા જ પડશે ને. દુર્ગુણો કાઢ્યા વગર સદગુણો આવશે ક્યાંથી? કેટલું સરસ છે મહારાજ કે સંતને સેવે તો જ એ સંતના ગુણો આવે, 30 લક્ષણ આવે, તે સિવાય ના. પથ્થર ખાવાની એને તાંતડા ખાવાની તૈયારી રાખવી પડે. પેલો માણસ લઈ ગયો અને એ પથ્થર, મોટો પથ્થર લઈ અને પોતે એ પથ્થરને કોતરવા લાગ્યો. ધીમે ધીમે એવી રેખાઓ ફિટ કરી, એવી રેખાઓ ફિટ કરી કે લોકો જોતા જ રહી જાય, જોતા જ રહી જાય. અત્યારે ઇટાલીના મ્યુઝિયમમાં એ પથ્થર મૂકેલો છે, એ તસવીર મૂકેલી છે. અને લોકો એમ કહે છે કે એક તસવીરને ખાલી જોવે ને તો ચોધાર નેત્રે લોકો રડે. અને હાઈએસ્ટ પથ્થર છે ઇટાલીમાં. ઇટાલીના મૂર્તિઓમાં હાઈએસ્ટ મૂર્તિ કોતરાયેલી છે અને ઇટાલીના મ્યુઝિયમમાં છે. પથ્થર ખરાબ કર્યો ત્યારે ને, દૂર કર્યો ત્યારે થી ને મૂર્તિ. જે વધારાનો પથ્થર દૂર કર્યો અને રેખાઓને ફિટ કરી, તે માણસને સંત રેખાઓ ફિટ કરે કે તારી રેખા અહીંયા બેસે છે, તું આ કામ કર, ત્યારે માણસ માણસ થાય, તે સિવાય ના થાય. જેમ જનની ને હૈયે હેત છે, જેમ જનની ને હૈ સદા સુતને સાથ, સદા સુતને સાથ, આરોગી કરવાયર ભકને, આરોગી કરવાયર ભ એ પાવે કડવેર ક્વાથ, પાવે કડવેર ક્વાથ.
વાત સાચી, સંત વિના સાચી કોણ કહે, એ સાચા સુખની વાત. મહારાજ કે સંગ કેવી રીતે કરે? મન કર્મ, કેવું સરસ લખ્યું, મન કર્મ વચને શેનો સંગ કરે તો તેના સંતના સંજ્ઞા કરનારાની વિશે 30 લક્ષણ આવે. મન કર્મ વચને અસ્તિત્વ પોતાનું, એ પથ્થર પોતાનું અસ્તિત્વ રાખવા ગયો હોત ને તો ના મેળવત. એ પથ્થર ખબર છે ભલે કાઢી નાખે વધારાનો. તેમ આ દુર્ગુણો કાઢવા માટે સંતો બેઠા છે. એ દુર્ગુણો કાઢી નાખે તોય સદગુણ સદગુણ બહાર આવે ને, તો સદગુણો આવે ક્યાંથી બારે? અને ટાંકડા સ્નાન કરવાની તૈયારી ન હોય તો એમાં ક્યારે સારા ગુણો આવી શકે? કેમ તો કે સંત સગા છે સહુના, સંત સગા છે જીવ જરૂર જાણ, જીવ જરૂર નિષ્કુળાનંદ નિર્ભય કરે, નિષ્કુળાનંદ નિર્ભય કરે, આપે પદ નિર્વાણ, આપે પદ નિર્વાણ. સાચી સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત. સંત વિના કોઈ સાચી કહેનાર ન હોઈ શકે. સંત મળે તો જ કહે. પ્રસંગ પરમાત્માનંદ સ્વામીએ પૂછ્યું છે. બહુ સારા સદગુણ. આજ પરમાત્માનંદ સ્વામી એ ગઢડાના પહેલા મહંત હતા. ગઢપુરનું મંદિરના પહેલા મહંત પરમાત્માનંદ સ્વામી હતા. એને પ્રશ્ન પૂછ્યો, કેવો દિવ્ય પ્રશ્ન પૂછ્યો છે. બહુ ભોળિયા સાધુ, બહુ ગુણિયલ સાધુ હતા. કોઈએ સંભાળવા તૈયાર નહીં. ત્યારે મહારાજે એને ખાલી ખોબામાં જોડીમાં પૈસા નાખીને, લો આનાથી વહીવટ કરજો. સારું મહારાજ. 30 લક્ષણે યુક્ત જે સંત, તેના ગુણ કેવી રીતે આવે? તો કે એનો સમાગમ કરે, બેસે, મૂર્તિનું શેરડી થવું. શેરડી થયા પછી એમાંથી ગોળને સાકર બનાવી સુજડે, જેમાં ચીચુડે તે તો પ્રથમ પીલાય છે, ત્યાર પછી ચડે તાવડે, તેના ગોળ સાકર ખાંડ થાય છે. થાય ને ભાઈ? હાર બનવું હોય તો વિધાવવું પડે, ફૂલને ન વિધાવવું પડે. હાર બનવું હોય તો વિધાવવું પડે. મૂર્તિ બનવું હોય તો ટોચા શાન કરવા પડે. ભાઈ આ નિયમ છે. તેમ સંત બનવું હોય તો સંતને શાન શક્તિ ધ્યાન કરવી પડે. કેમ કરવું પડે? મૂકે આમ ને જાય આમ તો ક્યાંથી સંસ્કાર આવે? કયો કઈ રીતે સંસ્કાર આવે? કોઈ રીતે ના આવે. પ્રશ્ન પરમાત્માનંદ સ્વામી પૂછો. એકાદશ સ્કંદને વિશે સંતના જે 30 લક્ષણ કયા છે એ સંતમાં કેમ આવે? તો મહારાજ કહે, અને એટલા જ માટે જુઓ, જેટલા સ્વામી મહારાજે 18મા વચનામૃતમાં જ કહે છે, બધા શાસ્ત્ર વિચારીને જોયા, મનન કર્યા અને ભાગવત રામાયણ ઇત્યાદિ જોયું તો દરેક જગ્યાએ તાત્પર્ય એક જ છે કે આ જગતમાં ભગવાન, જગતમાં જીવનું કલ્યાણ કરવા માટે તો કાં તો ભગવાન અને કાં તો સંત, બે જ જીવના કલ્યાણના હેતુ છે. તે સિવાય છે જ નહીં. તો જેટલા મહારાજ કે કાં તો ભગવાન ને કાં તો સંત, જેટલા ભગવાનના ચરિત્ર છે એનાથી વિશેષ ચરિત્ર સંતોના મહારાજે લખાયા છે. લખાયા છે ને? લખાયા છે કે નહીં? હા. ગોપાળાનંદ સ્વામીના પરચાની વાત લખવી હતી. મહારાજે કીધું કે ગોપાળાનંદ સ્વામીને કયો કે એના પરચાની વાતો લખે. હવે સ્વામિનારાયણ ભગવાન એમ કે ગોપાળાનંદ સ્વામીને કે એના પરચાની વાત લખો. ગોપાળાનંદ સ્વામી કાંઈ નથી લખ્યું. મહારાજ કહે છે, મહારાજ ભલે કહેતા, મારે લખવાની ઈચ્છા નથી. આમ ઢાંક્યા છે પોતાના ચરિત્ર ઢાંક્યા છે. ગોપાળાનંદ સ્વામી જો પોતાના ચરિત્ર લખવા જાય તો દળદાર ગ્રંથ થાય. ડગલે ને પગલે એના ચરિત્રો હતા. આ તો કે મુખ્ય જેને મહારાજના ચરિત્રો તો લખનારા લૈયા હતા. 50 લૈયાઓ સાથે રહેતા. જે મહારાજ ચરિત્ર કરે લખે. પણ ગોપાળાનંદ સ્વામીની સાથે કોણ હતું? એ તો કોઈ રહે નહીં કોઈની સાથે, ને ઈચ્છા નથી. તેમ છતાંય કોઈક લોકો જાણી ગયા હોય અને એ ચરિત્ર લખાયા છે. બાકી તો શું? હરિપ્રસાદ કહેતા ભુજવાડા, હરિપ્રસાદ કે આ ફૈબાના ચરિત્ર લખવા જઈને તો પાર ન પાડે. અમે ભેગા ફર્યા છીએ ફૈબાની જોડે, પણ ફૈબાએ છેલ્લે સુધીનો એમ કહ્યું, આંખ વાળીને કહ્યું, છેલ્લે ફૈબા મરવા પડેલા પણ 3-4 દિવસ સુધી દેહ છોડે નહીં. તો હરિભક્તોએ કહ્યું, સંબા
હવે દેહ છોડો ને. કેમ? તો કે ના મારે દેહ નહીં છોડવો. કેમ? શું? તક હજી શું વાસના? વાસના છે નહીં. ક્યાં બાળવાના છો? કયો પેલું નક્કી કરો. તો કે રામપર ગંગા ઉપર, એટલે જ મારે દેહ નહીં છોડવો. કારણ શું થશે? તો મહારાજે ભાગવત કથા કરાવેલી, મહારાજના તો ચરણારવિંદ છે, એનું ગૌરવ ઘટી જશે ને મારા ઓટાનું ગૌરવ વધી જશે. હા, અને હું તો મહારાજને રાજી કરવા માટે આવી છું. હું તો મહારાજના બાપ થવા માટે નથી આવી. માટે નદીની વચ્ચે ટેકરો છે તે બારી નાખો, પાણી ચોમાસા ન હોય ધોઈ જાય બધું. એ તો હરિપ્રસાદ કહેતા કે એના ચરિત્ર લખો ને તો મહારાજના ચરિત્ર ઢંકાઈ જાય આજની તારીખમાં. પણ એટલા જ માટે કીધું ભગવાન અને ભગવાનના સંતના ચરિત્ર અદ્ભુત અને કલ્યાણકારી છે. અને એમાં જેને મન લાગી ગયું એને કંઈ કરવા જેવું રહેતું નથી. શ્રીપતિ શ્રીધરમ વાસુદેવ મદરે માધવમ કેશવમ કાદલમ કારણમ નીલકંઠમ જય શ્રી કૃષ્ણ મહારાજની